નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શ્રી દર્શન વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે માટે શ્રી દર્શન વિદ્યાલય રતનપરના શ્રેષ્ઠ શિક્ષકોના લેક્ચર અમારી યુટ્યુબ ચેનલ દર્શન સ્કૂલ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા અભ્યાસ કરીને ઓનલાઈન શિક્ષણનો લાભ મેળવી શકે તે માટે આજે જ સર્વ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તેના રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું. એક્ઝામ નર્વસનું ઉદાહરણ લીધું આપણે લાસ્ટ સેશનમાં. હવે નીચે કેટલાક મુદ્દાઓ આપ્યા છે કે તમને એવું ફીલ થાય છે, આપણે ચર્ચા કરવાની કે તમને એવું ફીલ થાય છે કે નથી થતું હોય તો ટીક માર્ક કરતા રહેજો, બહુ સારું છે. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. કોઈ પણ બાબત ઉપર તમને એકાગ્રતા કેળવવામાં તકલીફ થાય છે. હસો છો ઘણા બધા અમે વિદ્યાર્થીઓ અમારે એવું થતું હોય ને આ બુકમાં તમારે ટીક માર્ક કરતા રહેવાના મુદ્દા છે. એટલે શું ટીક માર્ક કરવાનો મતલબ શું છે? જ્યાં તમે ટીક માર્ક કરશો એના પરથી તમે સેલ્ફ હિપ્નોસિસ કરી શકશો. તમે સેલ્ફ હિપ્નોસિસ કરી શકો એટલે તમે તમારી જાતે વે આઉટ ગોતી શકો કે તમને કઈ બાબતમાં તકલીફ થાય છે. Your memory is letting you down frequently. તમારી યાદશક્તિ છે એકાએક ઓછી થતી જાય છે. ઘડીએ ઘડીએ બધું ભૂલાઈ જાય છે. You have lot of different things on your mind. તમારા દિમાગમાં ઘણી બધી વસ્તુ ચાલતી હોય છે. But cannot grasp એટલે ઝઘડી શકે. A clear thought, કોઈ સ્પષ્ટ વિચાર. મગજમાં તો ઘણું બધું, તમને કોઈ પ્રશ્ન પૂછે તમને એમ થાય મારા આનો જવાબ આવી દેવો છે, આ ઘણા બધા વિચારો આવતા હોય, પણ તમે કોઈ પણ સ્પષ્ટ વિચાર છે એ તમે ગ્રાસ્પ ન કરી શકતા હો. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ. તમે અનિશ્ચિત રહો છો. એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. જે તમારા માટે અનટિપિકલ છે. બધાને થતું હશે. નેક્સ્ટ કહું, You make a longer to do task. લાંબી યાદી કરો, મારે આ કરી નાખવું છે, તે કરી નાખવું છે, એમ કરીને. You were able to complete quite quickly before. કે જે તમે તરત છે એ બધું પૂરું કરી શકતા હોય. તમે જે કામ પૂરું કરી શકતા હોય તરત એવા કામની યાદી બનાવો છો. એ તમને એમ થાય કે આવા કામની યાદી બનાવી આ તરત જ માથે થઈ જાય છે. આવું પણ થતું હોય છે. ટ્રાન્સલેશન જોવાનું છે. તમને અઘરું લાગે છે કોઈ પણ બાબત ઉપર એકાગ્રતા કેળવવાનું. તમારી યાદશક્તિ છે એ અવારનવાર જતી રહે છે. તમારા મગજમાં ઘણા બધા વિચારો આવે છે, પરંતુ તમે કોઈ સ્પષ્ટ વિચાર છે ગ્રહણ કરી શકતા નથી. તમે અનિશ્ચિત રહો છો અને તમારા માટે અનટિપિકલ બાબત થઈ જાય છે. તમે બહુ ઝડપી કરી શકતા હોય એવા કામની પણ તમે યાદી બનાવો છો, અથવા તો તમે ઝડપી કરી શકતા હોય એ કામ કરવામાં પણ તમે વાર કરો છો. યાદી બનાવો છો મતલબ એ કાર્ય છે તમે કેરી ઓન કરો છો, આગળ રાખો છો. ઇટ મીન્સ તમારું મેન્ટલ અને ફિઝિકલ ઇન્ટરેક્શન છે યોગ્ય નથી. મેન્ટલ અને ફિઝિકલ ઇન્ટરેક્શનમાં કંઈક બાબત છે અડચણરૂપ થાય છે, એટલા માટે તમે જે કામ પહેલા પૂરું કરી શકતા હોય એને આગળ ખેંચાય છે, વાર લાગે કોઈ કામ કરવામાં. જો આમાંથી કાંઈ હોય તો મોસ્ટ ઓફ ધી પીપલને હોય છે, કંઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે જ આપણી જાત ઉપર કંટ્રોલ કરી શકીએ અને એને ઓવરકમ કરી શકીએ છીએ.
થાય છે કે તમારામાં કોઈ માનસિક તાણની હાજરી છે. જો તમે કોઈ કોન્સન્ટ્રેશન ન થતું હોય, યાદશક્તિ ન રહેતી હોય, કોઈ પણ સ્પષ્ટ વિચાર ન કરી શકતા હોય, અનિશ્ચિત રહી જતા હોય, વિચારોમાં ખ્યાલોમાં ખોવાયેલા હોય, તમે કોઈ પણ કામ ઝડપથી કરી શકતા હોય એવા કામ છે કરવામાં તમે વાર લગાડતા હોય, જો આવું કોઈ હોય, કાંઈ હોય, then it means તમારામાં તાણની હાજરી છે. The better you deal with stress, તો શું સારું કહેવાય કે આ તાણ સાથે તમે કાર્ય પાર પાડી લો. The less your mental capacity will be affected. જો તમે તમારી તાણને બેલેન્સ કરી શકશો તો જ તમારી મેન્ટલ કેપેસિટી છે એને ઓછી અસર થશે. The following exercises will help you build better stress resilience. નીચે કેટલીક એક્સરસાઇઝીસ આપેલી છે મહાવરો કે જેથી તમે માનસિક તાણની સ્થિતિસ્થાપકતા જાળવી શકો એન્ડ રિબેલેન્સ પુનઃસ્થાપિત કરી શકો યોરસેલ્ફ તમારી જાતને. If your mental capacity has already started suffer due to stress, જો તાણના કારણે તમારી મેન્ટલ કેપેસિટીમાં અસર થઈ હોય, તાણના કારણે જો આવું થતું હોય તો તમે આ બાબત ઉપર કાર્ય પાર પાડી શકશો. જે નીચે આપેલા મુદ્દાઓ છે એના ઉપર એક્સરસાઇઝીસ કરીને, મતલબ આ કોઈ ફિઝિકલ એક્ટિવિટી નથી, મેન્ટલ એક્સરસાઇઝીસ છે એક્ટિવિટી કરી. અમુક છે ફિઝિકલનો સમાવેશ થતો હોય તો એમાં કહેવામાં આવશે. જો ઉપરોક્તમાંથી કંઈ હોય તો તે સંકેત આપે છે કે તમારામાં તાણની હાજરી છે. તો સારી બાબત એ કહેવાય કે તમે તાણ સાથે કામ પાર પાડી લો. જો તમે તાણ સાથે કામ પાર પાડી લેશો તો જ તમારી માનસિક ક્ષમતા છે એ ઓછી તમને અસર કરશે. નીચે કેટલીક એક્સરસાઇઝીસ આપી છે કે જે તમને તાણને સારી રીતે સંતુલન મેળવવા માટે અને તમારી માનસિક ક્ષમતાને પુનઃસ્થાપિત કરવા માટે તમને મદદરૂપ નીવડશે. જો આ બાબત તમને તાણના લીધે થતી હોય તો ઘણાને ઓલરેડી પહેલેથી જ પ્રોબ્લેમ એ કોઈ હોય બાય બોર્ન, ઓકે, તો એ અલગ વસ્તુ છે. બાકી તમે કરી શકતા હોય એવા કામ જો તમે ના કરી શકતા હોય, જે તમે કરી શકો એવા કામ તમે ના કરી શકો, અથવા તો એવા કામ કરવામાં તમે વધુ સમય લગાડો, તમે ભૂલી જાઓ, બરાબર, તો આ બધી બાબત છે તમને ઉપયોગી નીવડી શકે. ઇવન કોઈને પહેલેથી એવું હોય તો થોડું ઘણું આ બાબત પર મહાવરો કરે તો એનામાં પણ ઇમ્પ્રુવમેન્ટ આવી શકે છે. પેજ નંબર 28 ઉપર એક્સરસાઇઝ નંબર 1 માં સ્ટોપ ઓવરથિંકિંગ. વધુ નહીં વિચારવું. પેલું શું હતું કે તમે એક્ઝામ રૂમમાં તમે એન્ટર થાઓ છો, પછી તમે પ્રિડિક્ટ કરવા માંડો ફોર એસેસ કે આવું થશે તો એક્ઝામની ડિફિકલ્ટી આ થશે, મારાથી સોલ્યુશન નહીં થાય તો, મને ઘરે ખીજાશે તો, મારામાં ફેલિયર આવશે તો, આવા બધા તમે વિચાર કરવા માંડો છો. જ્યારે આવા બધા વિચાર કરવા માંડો છો ઇટ મીન્સ તમારામાં નેગેટિવિટી ઇન્વોલ્વ થઈ જાય છે, તમારામાં ઇમોશન્સ ઇન્વોલ્વ થઈ જાય છે, એટલે તમે કોઈ કામ પાર નથી પાડી શકતા. ઇટ મીન્સ સ્ટોપ ઓવરથિંકિંગ. લેટ ધેટ થિંગ ડુ ઇટ્સ ટાસ્ક. વસ્તુને એનું કામ કરવા દો, સમયને એનું કામ કરવા દો, તમે જીવો આરામથી. મતલબ ફ્લોટ વિથ લાઈફ, ડોન્ટ સ્વિમ. જીવન સાથે તૈયાર રાખો, મતલબ આગળ વધારો. ડૂબકી નથી મારવી આપણે જીવનમાં, એવી ડૂબકી નથી મારવી કે જેનાથી આપણે મેન્ટલી ઇફેક્ટ થાય આપણી જાતને. સ્ટોપ ઓવરથિંકિંગમાં આપણે સમજવાનું છે when task, જ્યારે કોઈ કામ, એન્ડ પ્રેશર, અને કોઈ દબાણ, કામ કે એનું દબાણ સ્ટાર્ટ બિલ્ડિંગ અપ થવાનું શરૂ થાય ત્યારે the mind can sometimes, ત્યારે મગજ છે એ ક્યારે કે વિચારો ક્યારે go into overthinking, વધુ પડતા વિચારોમાં ચાલ્યું જાય છે. એન્ડ અને you come to the thought, તમે એવા વિચાર આવી જાઓ છો કે I wish, કે હું ઈચ્છું કે there was a switch in my head, કે મારા માથામાં એક સ્વિચ હોત તો I could flick, તો હું એ સ્વિચને બંધ કરી શકું, and turn off the thoughts going around in my mind, અને મારા મગજમાં ચાલતા વિચારોને બંધ કરી શકું.
આવું કામ હોત તો ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. આ તો રિયલમાં તો કોઈ સ્વિચ નથી. વિચારો આવતા હોય, વિચારો ન આવે એને કંટ્રોલમાં કરવો, ઇટ ઇઝ નોટ ઇઝી ટાસ્ક. સરળ નથી. ધેર ઇઝ અ ટેકનિક, કેટલીક પદ્ધતિઓ છે ટુ હેલ્પ યોરસેલ્ફ કે જે તમારી જાતને મદદ કરશે ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ્સ ઓવરથિંકિંગ, વધુ પડતા વિચારો માટે. આ વિચારો માટે તમને આ બાબત છે એ ઉપયોગી નીવડશે. જ્યારે પણ કોઈ કાર્ય કે કાર્ય કરવાનું દબાણ થવાના વિચારો શરૂ થઈ જાય છે ત્યારે વિચારો છે એ ક્યારેક છે વધુ પડતા વિચારોમાં પલટાઈ જાય છે અને તમે એવું વિચારવા લાગો છો કે હું એવું ઈચ્છું કે મારા માથામાં સ્વિચ હોત તો હું સ્વિચ બંધ કરી દઉં અને મારા મગજમાં જેટલા વિચારો આવતા હોય ને બધાને બંધ કરી દઉં. આવું કંઈ સહેલું નથી. કંઈક ચોક્કસ પદ્ધતિઓ હોય છે કે જે તમારી જાતને મદદ કરે છે આવી બધી સમસ્યાઓ પર, વિચારવાની સમસ્યાઓ પર. હવે એમાં કેટલાક મુદ્દાઓ આપેલા છે. સે ટુ યોરસેલ્ફ, તમારી જાતને કહો રેપિટેડલી, વારંવાર રીતે, ડ્યુરિંગ ધ ડે, દિવસ દરમિયાન તમારી જાતે એકને એક વસ્તુનું પુનરાવર્તન કરો. કયું? આઈ હેવ નો એક્સપેક્ટેશન, મારે કોઈ અપેક્ષા નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ, અને હું કામ પાર પાડી લઈશ. વોટ એવર હેપન વેન ઇટ્સ હેપન, જે કાંઈ થાય ત્યારે અને જે થાય ત્યારે. મને કોઈ અપેક્ષા નથી, જ્યારે જે થાય ત્યારે એ બાબત સાથે હું કામ પાર પાડી દઈશ. તમે શું થયું? તમે તમારા મિત્રને હેલ્પ કરી, મેં એટલું વાંચ્યું તો હું કેમ પરીક્ષામાં ન લખી શક્યો, મારો મિત્ર લખી શક્યો. ઇટ બિલ્ડ્સ યોર એક્સપેક્ટેશન ટુવર્ડ્સ યુ કે આવું થવું જ જોઈએ. જ્યારે જે થશે ત્યારે જમી જશે. મેં શું કીધું? જસ્ટ સ્વિમ વિથ લાઈફ, ડોન્ટ ફ્લોટ. ડૂબકી મારવાની નથી. સોરી, જસ્ટ ફ્લોટ વિથ લાઈફ, ડોન્ટ સ્વિમ. આપણે તરવું નથી. When you think about a stressful day, જ્યારે તમે કોઈ તાણયુક્ત દિવસ વિશે વિચારો છો, that lies in front of you, કે જે દિવસ તમારી સામે હોય, તાણયુક્ત દિવસ, પરીક્ષા છે, it means તમારા માટે તાણયુક્ત. Your thoughts run approximately like this. તો તમને આવા વિચારો આવવા લાગે. Oh my God, કે હે ભગવાન, I have so much to do. મારે તો ઘણા બધા કામ કરવાના છે. હે ભગવાન, કેટલું બધું ભેગું થઈ ગયું. I must do X and Y and Z. મારે આ કામ કરવાનું છે, તે કરવાનું, પેલું કરવાનું છે. And after that, અને આ બધું થઈ જાય પછી પણ and B, A નામનું કામ ને B નામનું કામ needs to get sorted out. એના પણ સોર્ટિંગ કરવાનું છે, એના પણ ઉકેલો મેળવવાના છે. as well, સાથે સાથે I don't know, મને નથી ખબર how I am going to do it all, કે આ બધું હું કઈ રીતે કરીશ. I won't even have time to eat. મારે જમવાનો પણ સમય નથી. જો બધાને 24 hours છે. નરેન્દ્ર મોદી આ ઉંમરે કેટલું બધું કામ કરે છે. આ જસ્ટ સે ફોર એન એક્ઝામ્પલ. તમારા ઘરમાંથી જ કોઈ ફેમિલી મેમ્બરને લેજો અને તમારી કમ્પેર કરજો. આમાં હું આવી ગઈ. ઈ લોકો કેટલું બધું સ્ટ્રગલ કરે છે, કામ કરે છે, ને આપણે કામ કરતા જવાનું. બહુ વિચારો મારે આ કરવાનું છે, આપણને ખબર જ છે. એક વખત મગજમાં વિચાર કરી લીધું, આ કામ કરતા શેડ્યુલ બનાવો, આજે આ બે કામ કરીશ, પરમ દિવસે આ બે કામ કરીશ, પછી ઓલા કામ કરીશ. સવારે કોઈ પણ વસ્તુ શેડ્યુલિંગ ફોર્મમાં સોર્ટિંગ કરવાથી ઈઝીલી થઈ શકે છે, જો તમે એને શેડ્યુલિંગ ફોર્મમાં કરો તો. પછી આડે ધડ આપણે કોઈ પણ કામ કરવા ઈચ્છીએ તો એવું ના થઈ શકે. એ છે એકોમ્પ્લિશ નો થાય એઝ પર અવર ડિઝાયર. આપણી ઈચ્છા મુજબ
તમારી જાતને તમે દિવસ દરમિયાન કીધા કે મને કોઈ અપેક્ષા નથી. જ્યારે પણ જે બનાવ બનશે ત્યારે એની સાથે હું એ કામ પાર પાડી દઈશ. જ્યારે પણ તમે તાણયુક્ત દિવસ વિશે વિચારો છો કે જે તમારી સામે એ દિવસ હોય, ત્યારે તમારા વિચારો આવવા લાગે છે કે હે ભગવાન, કેટલું બધું કામ કરવાનું છે, x છે, y છે, z કામ કરવાનું છે, એના પછી a અને b કામનો પણ ઉકેલ લાવવાનો છે. મને નથી ખબર કે હું આ બધું કઈ રીતે કરીશ. મને તો જમવાનો સમય નથી. સી આફ્ટર ઓલ કરવાનું તો આપણે જ છે. then why to be stressful so much like this? તો શા માટે એટલું બધું સ્ટ્રેસફુલ થવું જોઈએ? ઓકે, બધા જ થઈ જાય, મને પણ થઈ જાય. આફ્ટર ઓલ વી આર હ્યુમન બીંગ. માઇન્ડ, બોડી એન્ડ ઇમોશનલી આપણે ઇન્ટરલિંક્ડ છીએ, એટલે આપણને આવું થાય. બટ વી હેવ ટુ લર્ન કંટ્રોલ અવર ઇમોશન્સ એઝ વેલ. આપણે આપણા ઇમોશનને કંટ્રોલ કરતા પણ શીખવાનું છે. બેઝિકલી જો કે સામાન્ય રીતે the day hasn't even started. દિવસ હજી શરૂ ના થયો હોય. You are already in tease. તમે પહેલેથી સંકળાયેલા હોય. નો ડાઉટ પ્રી પ્લાનિંગ ઇઝ ગુડ. તમે રાત્રે પ્લાન કરી નાખો કે આપણે આવતીકાલે આવી રીતના દિવસ વિતાવવાનો છે. ઇટ ઇઝ નોટ બેડ. પણ દિવસ ચાલુ નથી થયો એ પહેલા તમે ચિંતા કરવા માંડો, મારે આવતીકાલે આ કરવાનું, તે કરવાનું. ઇટ ડુ નોટ બી લાઈક ધીસ. આવું નહીં થવાનું. આવું કરવાથી શું થાય? સ્ટ્રેસ છે એ તમારા ઉપર હાવી થઈ જશે. તમારા ઉપર સ્ટ્રેસ આવી થઈ જાય, પછી તમે એ કમ્પ્લીટ ના કરી શકો. હજી દિવસ ચાલુ ન થયો હોય ને એ પહેલા તમે થાકી જાવ એ કામ હાથમાં લેતા પહેલા, માનસિક રીતે. What is happening is that your mind is racing ahead of you. વિચારો તમારી આગળ ચાલી રહ્યા છે. દિવસ કામ તો જ્યારે કરવાનું છે એ જ સમયે ચાલુ કરવાનું છે. તો ફિઝિકલી તો આપણે એક્ટ નથી કરી શકવાનું, તો મેન્ટલી એક્ટિંગ કરવા માંડો એ વસ્તુ, મતલબ કામ કરવા માંડો. તો ફિઝિકલી તમને થાક લાગે એના કરતાં મેન્ટલી થાકી જાવ કામ ચાલુ કર્યું હોય તે પહેલા. એન્ડ એન્ટિસિપેટિંગ, અને તમે એની ધારણા કરવા લાગો હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ ફીલ. અને તમે કેટલા થાકી ગયા હોય once you have completed all the task ahead. આ બધા કામ પૂરા કરી નાખો ત્યારે. These frantic thoughts, frantic એટલે કાલ્પનિક, આ બધા કાલ્પનિક વિચારો start weakening your energy. એ તમારી શક્તિને નબળી પાડે છે. And as a result, પરિણામ રૂપી you are entering into a busy day. તમે વ્યસ્ત દિવસમાં જ્યારે પ્રવેશો, એકચ્યુઅલી જ્યારે તમારે કામ કરવાનું હોય છે ત્યારે, with only half of your normal energy, કે જે તમારી સામાન્ય ઊર્જા હોય એના કરતાં અડધા ભાગની ઊર્જાથી તમે દિવસમાં પ્રવેશો. શું કામ? તો કે અગાઉના દિવસોમાં તમારે અત્યારે જે કામ કરવાનું છે એના ઉપર તમે મેન્ટલી એટલું બધું સ્ટ્રેસ આપી દીધું છે, તમારે જ્યારે કામ કરવાનું છે ત્યારે બનો બેસ આપણને ના જ ગમે. Then when you end up shattered at the end of the day, પછી તમે દિવસના અંતે સાવ થાકી જાઓ છો. You seem to have proved, અને તમને એવું લાગે કે તમે એવું સાબિત કરી દીધા કે you were right all along, કે તમે જે વિચારતા હતા એ સાચું હતું. You had dreadful day, કે તમારો દિવસ ખરેખર ભયાનક હતો. તમને અગાઉથી ડર તો હતો જ, અને છેવટે તમે અડધા ભાગની એનર્જીથી નવા દિવસમાં એન્ટર થાવ અને તમારી જાતને સાબિત કરી દો કે ના ના આવું થયું. પછી કે બીજું કહેતો હતો કે આજના દિવસે આવું થશે. શું કામ આવું થયું? કે અગાઉ તમે એટલા બધા વિચાર કરી લીધા, ધેન અધરવાઇઝ નોટ. એન્ડ ફીલ ફિઝિકલી ડ્રેન, અને તમે સાવ શારીરિક રીતે થાકી જાઓ છો. સામાન્ય રીતે હજી દિવસની શરૂઆત જ ના થઈ હોય તોય તમે એની સાથે સંકળાઈ જાઓ છો. તમારા દિમાગના વિચારો છે એ તમારા શરીરના કાર્યથી આગળ હાલવા માંડે છે અને કલ્પના કરવા માંડે છે કે તમે તે દિવસે આ બધા કામ કરી નાખશો ત્યારે તમે કેટલા બધા થાકી ગયા હશો અને તાણયુક્ત અનુભવશો. આ કાલ્પનિક વિચારો
તમારી ઉર્જાને નબળી પાડે છે અને પરિણામ રૂપી તમે એવી વ્યસ્ત દિવસમાં દાખલ થાવ છો ત્યારે તમારી સામાન્ય ઉર્જા કરતાં તમે અડધી ઉર્જાથી દાખલ થાવ છો અને જ્યારે તમે આ બધા કામ દિવસના અંતે પૂરા કરો છો ત્યારે તમને એવું લાગે કે તમે એવું સાબિત કરી બતાવ્યું કે તમે વિચારતા હતા એટલે સાચું હતું. તમારો આ દિવસ ખરેખર ભયાનક ગયો અને તમે ખરેખર શારીરિક રીતે બહુ થાકી ગયા છો. એટલે જે વસ્તુ બની ન હોય, જે વસ્તુ થઈ ન હોય, એની કાલ્પનિક બાબતથી એટલું બધું ડિસ્ટર્બ નહીં થઈ જવાનું. જ્યારે જે થશે ત્યારે જોયું જશે. ઓકે, એટલે એટલું બધું બિંદાસ રહેવાનું એવું નથી શીખવાડતા, પ્લાનિંગમાં રહેવાનું. પણ જે કામે જે કરવાનું છે ત્યારે એ ટાઈમે એ જ કામ કરવાનું. સપોઝ તમારે મેથ્સની બુક કરવાની બાકી છે કમ્પ્લીટ, એ જ તમારે સંસ્કૃતની પણ બાકી છે અને એ જ સાયન્સની બાકી છે. હવે તમે સાયન્સની બુક પૂર્ણ કરવા માટે બેઠા ત્યારે તમારા મગજમાં પ્રેશર આવો કે તમારે હજી મેથ્સની પૂરી કરવાની છે, સંસ્કૃતની પૂરી કરવાની છે, તો તમે અત્યારે જે ઓલરેડી સાયન્સની બુક કમ્પ્લીટ કરો છો એમાં તમારી ઉર્જા નબળી પડી છે એવા વિચાર. એટ એ ટાઈમ જે કરતા હોય એ જ કામમાં તમે ધ્યાન આપો તો એ 100% કામ થયું કહેવાય. અધરવાઇઝ શું થાય, આપણી એનર્જી છે એ ડિવાઈડ થઈ જાય. ડિવાઈડ એનર્જી થઈ જાય એટલે એકય કામ સંપૂર્ણ રીતે સારું ન થાય. એટલે એટલીસ્ટ એક કામ તો સારું થાય. Stop overthinking my last paragraph. In order to have maximum energy available at the start of the busy day, વ્યસ્ત દિવસની શરૂઆતમાં મહત્તમ ઉર્જા મેળવવા માટે યુઝ એવો શબ્દ વાપરવાનો, આઈ હેવ નો એક્સપેક્ટેશન, કે મને કોઈ એક્સપેક્ટેશન નથી, આશા અપેક્ષા નથી. I will deal with whatever happens when it happens. જ્યારે જે કંઈ બનાવ બનશે ત્યારે એ બનાવ સાથે હું કાર્ય પાર પાડી દઈશ. આવી પોઝિટિવિટી એડ કરવાની એઝ અ ફોર્મ ઓફ મંત્ર, અને મંત્ર તરીકે સ્વીકારી લેવાનો. યુ વિલ નોટિસ, અને પછી તમે નોંધજો, હાઉ યોર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ, કે તમારું શરીર છે એ કેટલું તાણમુક્ત થવા લાગ્યું છે, કે કેટલું આરામદાયક અનુભવે છે. એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન, કે કોઈ અપેક્ષા જ નથી એવી લાગણીથી. ધીસ રિલેક્સેશન, આ તાણમુક્ત થવાની બાબત ટેલ્સ યુ, તમને કહે છે ધેટ કે યુ હેવ જસ્ટ સ્ટોપ યોરસેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી, કે તમે તમારી જાતની આ કિંમતી ઉર્જાનો વ્યય કરવાનું તમે બંધ કરી દીધું છે. આવો તમે વિચારવાનું ચાલુ કરી દેશો ને, આવો મંત્ર તરીકે તમે ગ્રહણ કરી લેશો ને આ બાબતને, પછી તમે તમારી જાતે જ એ બાબત તમે અનુભવશો કે તમે પહેલા કેટલી બધી પોઝિટિવ એનર્જી તમારી વેસ્ટ કરતા હતા, અત્યારે કેટલી ઓછી કરી નાખી છે. યુ વિલ ફીલ કામ, તમને શાંતિનો અનુભવ થશે, મેન્ટલી, માનસિક એન્ડ ઇમોશનલી એઝ કન્સિક્વન્સીસ, અને સાથે સાથે ભાવાત્મક રીતે પણ તમને શાંતિનો અનુભવ થશે. મહત્તમ ઉર્જા મળે તે હેતુથી વ્યસ્ત દિવસની શરૂઆત થાય ત્યારે મહત્તમ ઉર્જા મળે એ હેતુથી એવો મંત્ર અપનાવો કે મને કોઈ અપેક્ષા નથી, જ્યારે પણ કોઈ બાબત બનશે ત્યારે હું એની સાથે કામ પાર પાડી દઈશ. આને મંત્ર તરીકે સ્વીકારી લો. પછી તમે નોંધશો કે તમારું શરીર છે એ કેટલું તાણ મુક્ત થવા લાગે છે, કોઈ પણ અપેક્ષા જ નથી તેવા વિચારના લીધે. આ તાણ મુક્ત થવાની બાબત એ તમને કહેશે કે તમે માત્ર તમારી કિંમતી ઉર્જા છે એનો બગાડ કરવાનું બંધ કરી દીધું છે, અને તમને માનસિક શાંતિનો અનુભવ થશે, અને સાથે સાથે ભાવાત્મક. આવી રીતે તમારે આ બધી પરિસ્થિતિનો સામનો કરવાનું શીખવાનું. જ્યારે જે બનાવ થાય એટ એ ટાઈમ એ જ બનાવ સાથે કામ પાર પાડવાનું. પ્લસ મેં પરીક્ષામાં લખ્યું છે, મારું આ પેપર સારું ગયું છે, બીજું પેપર મારું સારું જ જવું જોઈએ, એના પછીના જો બે
જ્યારે જે હા ગોલ સેટ હોવો, ધ્યેય સેટ હોવો એ જરૂરી વાત છે અને સારી વાત છે, પણ એટ એ ટાઈમ જ્યારે જે વસ્તુ થાય એ વાસ્તવિકતાથી તમે વાકેફ રહી અને જો આગળ કામ કરો તો એ કામ સરળ થઈ જાય. એ પરીક્ષા આવશે ત્યારે એનું જોયું જશે અને એ સારી નહીં છે તેના પછીની સારી જશે. અને કદાચ એક પરીક્ષા સારી ન હોય તો કે લાઈફનો તો અંત તો નથી આવી ગયો, કન્ટિન્યુ છે આ બધી પ્રોસેસ. ઓકે, એટલે કોઈ પણ રીતે મૂંઝાવાનું નહીં. તમારે કયો મંત્ર અપનાવવાનો છે? આઈ હેવ નો એક્સપેક્ટેશન, આઈ વિલ ડીલ વિથ ઇટ whatever happens when it happens. જ્યારે પણ જે કંઈ બનાવ બનશે ત્યારે એ બનાવ સાથે હું કામ પાર પાડી દઈશ. ઓકે, આ બધી ટેકનિક છે તમારે અપનાવવાની છે. હવે નેક્સ્ટ છે સેલ્ફ હિપ્નોસિસ. જો બહુ સારું છે, તમારે જ ઓળખવાનું કે કઈ ખામી છે. કોઈ આપણને કે અને આપણને રિયલાઇઝ થાય ઇટ ઇઝ હ્યુમન બીંગ, ઈ બરાબર વાત છે, સારી વાત જ છે, આવું થવું જ જોઈએ. ઓકે, પણ આપણને આઈડિયા આવી જવો જોઈએ કે સમથિંગ ઇઝ એબનોર્મલ. આપણી અરે કંઈક એબનોર્મલ બાબત થાય છે. મને પહેલા આવું નહોતું થતું ને મને હવે આવું થાય છે. હું પહેલા નહોતો ભૂલી જતો કે નહોતી ભૂલી જતી ને હવે મને ભૂલાય છે. તો આવું આપણે સેલ્ફ રિકોગ્નાઇઝેશન થવું જોઈએ. ઇટ ઇઝ ઓલસો ગુડ. સેલ્ફ હિપ્નોસિસ, you can use this self hypnosis state. તમે સેલ્ફ હિપ્નોસિસ નો સ્ટેટ એટલે કે સ્તર છે ઉપયોગ કરી શકો છો ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ, માનસિક તણાવમાંથી મુક્ત થવા માટે. ટ્રાય ફોલોઇંગ એક્સરસાઇઝ, નીચેના મહાવરાનો ઉપયોગ કરો. It becomes easier with your eyes closed. જો તમે આ બંધ આંખો રાખીને પ્રયત્ન કરશો તો વધારે તમને ઉપયોગી થશે. તમે સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટનો ઉપયોગ કરી શકો છો માનસિક તાણને શાંતિ લાવવા માટે. નીચેના કેટલાક મહાવરાઓ છે તે તમારે અપનાવવા જોઈએ. તેનાથી કામ સરળ બનશે. આંખો બંધ રાખીને સેટલ બેક ઇન અ ચેર, ખુરશી ઉપર બેસી જાઓ. આરામદાયક ખુરશીમાં ટેકો દઈને એને ક્લોઝ યોર આઈઝ, તમારી આંખોને બંધ કરો. કોઈ પણ પ્રકારનો માનસિકમાં વિચાર નહીં કરવાનો. એવી રીતે સાવ ક્લોઝ માઇન્ડ. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ, ઊંધી ગણતરી કરો ફ્રોમ 99 ટુ 70, 99 થી 70. કાઉન્ટ સ્લોલી, ધીમેથી ગણતરી કરો. ટુ ફિટ ઇટ વિથ યોર બ્રીથિંગ, અને તેના શ્વાસોશ્વાસ સાથે તાલમેલ બાંધો. એક પ્રકારના પેલું મેડિટેશન કે ને એ ટાઈપનું છે. તમે કેમ કે ભગવાનનું નિર્માણ કરો. ઓકે, આવું પણ કરી શકો ગણતરી કરવાની બદલે શ્વાસોશ્વાસની સાથે સાથે. આ પહેલો પોઈન્ટ કીધો. બીજો પોઈન્ટ કીધો, પહેલા તો ચેર ઉપર બેસવાનું કીધું, પછી 1990 70 નું કાઉન્ટ ડાઉન કરવાનું કીધું. પછી શું કહે છે? નાઉ કાઉન્ટ ડાઉન 69 to 30. હવે 69 to 30 ની ગણતરી કરો. વ્હાઇલ ઇમેજિંગ, અને કલ્પના કરો કે વોકિંગ ડાઉન ધ સ્ટેપ ઓફ બ્યુટીફુલ સ્ટેરકેસ, કે તમે સરસ મજાના દાદરા ઉપર ચાલો છો. ફીલ યોરસેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ ઓફ યોર બ્રીથિંગ, તમારા શ્વાસોશ્વાસ સાથે. સી ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ, કે સરસ મજાનો રસ્તો છે તમારી સામે પાથરેલો છે. એવા વિચાર કરો, સારા વિચાર કરો. ઇમેજિન ધ સ્ટેપ આર કાર્પેટેડ, આ બધા સ્ટેપ એટલે કે પગથિયાઓમાં ગાલીચા પાથરેલા છે. સો ધેટ યોર પ્રોસેસ ઇઝ એફર્ટલેસ એઝ પોસિબલ, જેથી કરીને આ પ્રક્રિયા છે એ પ્રયત્ન વિહોણી થઈ જાય. નતર તમને એમ થાય કે દાદરા ઉતરવાનું કે છે પણ દાદરા ગાલીચા પાથર્યા છે, એવી રીતે તમે વિચારો કેટલું આરામદાયક લાગે, મજા આવે ને એવી કલ્પના કરો. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0. પછી છેલ્લું શું કહે છે કે 29 થી 0 ગણો. વ્હાઇલ ઇમેજિન ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન ઇન લક્ઝરિયસ લિફ્ટ, પછી એવી કલ્પના કરો કે તમે એક લક્ઝરિયસ, એક આરામદાયક એવી લિફ્ટમાં આવો છો. એઝ અ લાર્જ રૂમ, મોટા ઓરડા છે, કાર્પેટેડ, એમાંય ગાલીચા પાથરેલા છે.
with a view of landscape outside. બહારની બાજુ તમે એમાંથી પ્રકૃતિને નિહાળી શકો છો. Watch the decreasing steadily in time your breathing. અને આ બધું છે એ ઘટતું જાય, ડિક્રીઝિંગ થતું જાય એકધારી રીતે તમારા શ્વાસોશ્વાસની સાથે. એવી કલ્પના કરો. As you arrived at zero, ઓકે, છેલ્લે 29 to 0 ની ગણતરી કરવાનું કહે છે. હવે finally when you arrived at zero, the lift doors open, લિફ્ટના દરવાજા ખુલી જાય છે. And you enter a room, તમે એક એવા ઓરડામાં પ્રવેશો છો that is furnished, કે જે તમારી ઈચ્છા મુજબના ફર્નિચર વાળો છે. Just as you would like it, તમને ગમે એવા છે. It was all your favorite thing, એમાં બધી તમારી પ્રિય વસ્તુ છે. And totally private, તમારી સાવ સ્વતંત્ર. Find a comfortable chair in your room. આવા સરસ એવા ઓરડામાં તમારી ખુરશીને જોવો and settle back in it, અને એમાં બેસી જાઓ. તમે ભલે ને અત્યારે તમારી ખુરશીમાં આવી રીતના બેઠા હતા, પણ તમે આવી રીતે કાઉન્ટ ડાઉન કરીને એવી કલ્પનામાં જતા. Remain there in your imagination until you feel rested and refreshed. એની એ જ સ્થિતિમાં રહો જ્યાં સુધી તમને આરામદાયક અને રિફ્રેશમેન્ટનો અનુભવ ન થાય, તાજગીનો અનુભવ ન થાય ત્યાં સુધી. Then open your eyes again. અને પછી ફરી વખત તમારી આંખોને ખોલો. આ બધા જ મુદ્દા છે એ યોગ્ય રીતે તમારે જોવાના. ફટાફટ કહું છું. તમારી ખુરશીમાં બેસી જાઓ અને આંખો બંધ કરો. ઊંધી ગણતરી ચાલુ કરો 99 થી 70, કે જે તમારા શ્વાસોશ્વાસ સાથે બેસે. પછી તમે 69 થી 30 ની ગણતરી ચાલુ કરો. જ્યારે તમે કલ્પના કરો કે તમે સુંદર એવા પગથિયામાં ચાલો છો, તમારી જાતે શ્વાસોશ્વાસ સાથે તાલમેલ બેસાડીને એક સરસ મજાના પગથિયા જુઓ કે જે તમારી સામે પાથરેલા છે. એમાં ગાલીચા છે, જેથી કરીને તમારા પ્રયત્નો તમને સરળ લાગે. પછી 29 થી 0 ગણો અને એવી કલ્પના કરો કે તમે એક સારી એવી લિફ્ટમાં છો, એક મોટા ઓરડા છે, એમાં પણ ગાલીચો પાથરેલો છે અને એમાંથી બહારની બાજુ તમને સુંદર પર્યાવરણના કે પ્રકૃતિના દ્રશ્યો દેખાય છે. પછી ઘટાડતા જાઓ સમય સાથે તમારા શ્વાસોશ્વાસને. પછી જ્યારે અંતે તમે 0 ઉપર આવો છો ત્યારે દરવાજો ખુલે છે અને તમે એવા ઓરડામાં પ્રવેશો છો કે જેમાં તમારું મનપસંદ ફર્નિચર છે અને દરેક વસ્તુ તમારી ઈચ્છા મુજબની છે અને તમારી જ છે. એમાં તમે આરામદાયક ખુરશી ગોતો અને બેસી જાઓ. આવી રીતે આ જ પરિસ્થિતિને કલ્પનામાં થોડીક વાર સુધી રહો કે જ્યાં સુધી તમને તાણમુક્ત અને તાજગીનો અનુભવ ન થાય ત્યાં સુધી, અને પછી તમારી આંખોને ખોલો. આવી રીતે કરવાથી કોઈ પણ ખરાબ પરિસ્થિતિમાં આપણે હોય તો આપણે સારી પરિસ્થિતિની કલ્પના કરીને આપણે કામ બહાર પાડી શકીએ છીએ. ફરીથી પાછા મળીશું. થેન્ક યુ.